ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. सृष्टि स्थिति विनाशानां शक्ति भूते सनातनी, अर्थात निर्माण से प्रलय तक पूरी सृष्टि का आधार नारी शक्ति ही है. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં સુંદર ધરાનું સર્જન થાય છે. સ્ત્રી સન્માન, સહભાગિતા અને સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણું ગુજરાત. વિવિધતામાં એકતાનું અભૂતપૂર્વ ઉદાહરણ એટલે આપણું ગુજરાત. સ્ત્રી ગરિમાનું અમૂલ્ય ઘરેણું એટલે આપણું ગુજરાત. માતૃભૂમિની સેવાની સાથે માતૃશક્તિ અને સ્ત્રી શક્તિની સેવા અને સમાનતા અર્પણ કરવા કટિબદ્ધ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર. આપણી સંસ્કૃતિમાં દેવી શક્તિનું, માતૃશક્તિનું મહત્વ સદીઓથી સંવર્ધિત થતું આવ્યું છે. નારી શક્તિ, માતૃશક્તિની વંદનાનું દેવી પૂજામાં શાસ્ત્રોક્ત ઉચ્ચ સ્થાન છે. એ જ સનાતન પરંપરાને આજના યુગમાં આગળ વધારતા આદરણીય વડાપ્રધાનશ્રીએ નારી શક્તિની વંદનાથી વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે. આદરણીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને દિશા દર્શનમાં આજે પંચાયતથી પાર્લામેન્ટ અને પ્લે ગ્રાઉન્ડથી સ્પેસ સાયન્સ દરેક ક્ષેત્રે નારી શક્તિનું કવચ ઝળક્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં પાછલા દશકામાં મહિલા કલ્યાણલક્ષી અનેક પગલાં લેવામાં આવ્યા છે. શૌચાલય નિર્માણ સ્ત્રી સન્માનનો આધાર, સ્ટેમ્પ ડ્યુટીમાં 1% છૂટ, આવાસ યોજનાનો લાભ, માતૃશક્તિ વંદના, દૂધ ઘરના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી, લખપતિ દીદી, ડ્રોન દીદી, બેટી બચાઓ બેટી પઢાઓ, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, વાલી દીકરી, કન્યા કેળવણી, સરસ્વતી સાધના, નારી ગૌરવ નીતિ, બાલિકા સમૃદ્ધિ, કિશોરી સશક્તિકરણ, સ્વયં સિદ્ધા, વિધવા સહાય, કુંવરબાઈનું મામેરું, 7 ફેરા સમૂહ લગ્ન, નારી અદાલત, સખી મંડળ, કૃષિ તાલીમ જેવી કેટલીય યોજનાઓ દ્વારા બાળકીના જન્મ, અભ્યાસ, આરોગ્ય અને આત્મનિર્ભરતાની કાળજી ડબલ એન્જિન વાળી સરકાર રાખી રહી છે. લોકતંત્રને વધુ મજબૂત બનાવવામાં મહિલાઓની સમાન ભાગીદારી છે. નારીઓએ ગુજરાતની ઉન્નતિમાં ભાગીદારી નોંધાવી છે અને વિકાસને, સેવાના સુશાસનને હર હંમેશ આશીષ અર્પણ કર્યા છે. આવી મહિલાઓને વધુ શક્તિ પ્રદાન કરવા માટે પ્રયત્નશીલ છે ગુજરાત સરકાર.
મારું નામ શિયાળ શીતલબેન યશભાઈ છે. હું ભાવનગરમાં રહું છું. મારા લગ્ન સમયે મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ થોડીક વીક હતી, તો અમને કુંવરબાઈના મામેરાની ખબર પડી, તો અમે અરજી દીધી, તો અમને 12,000 રૂપિયાની સહાય મળી. તો એ સહાયથી અમને કેટલો લાભ મળ્યો, મદદ મળી છે, તો સરકારશ્રીનો આભાર કે અમને સહાય આપી. હું સમજુબેન બાલાભાઈ કંટારિયા બોલું છું. અમારી બહેનું, અમારી દીકરીઓ, અમે બૈરાઓ મોઢે લાજ કાઢતા અને બહાર ખુલ્લામાં બેસતા અમને બહુ શરમ આવતી. અત્યારે અમારા માટે સરકારે શૌચાલય વિશે આ વિચાર્યું છે, એ અમને બહુ સારું લાગ્યું છે અને 4600 રૂપિયા અમને સહાય આપી. અમે ઘેરે શૌચાલય બનાવી અને અમે શાંતિથી રહી છીએ. મારું નામ મહેશ્વરી ચંદ્રિકાબેન નામોરીભાઈ છે. પહેલે મારા આગળ જ્યારે ગેસ કનેક્શન નહોતું ત્યારે મને રાંધવામાં બહુ પ્રોબ્લેમ થતી હતી. મને કોઈ પણ કામ હું સમયસર નથી કરી શકતી. પછી ચૂલા ઉપર રાંધવું, એનું પોલ્યુશન થાય, એનો જે ધોંસ ને બધું થતું, એનાથી મારી સાસુને મને પણ મજા ના આવતી હતી. મારી સાસુની તબિયત એના કારણસર બગડી જતી હતી. ઉજ્જવલ યોજના ગેસ કનેક્શન મળ્યા પાછળ મને બહુ લાભ જ થયું છે. મારું સમય કેટલું બચી ગયું છે. મને નોકરીએ જવું પડે તોય પણ હું જલ્દી બનાવી લઉં, બપોરે મોડું આવું તોય પણ મારાથી તાત્કાલિક બની જ જાય. રાત વિરાત ક્યાંય પણ કામ હોય તો તરત ગેસ ઉપર કરી શકું છું. હવે મને લાકડા લેવા જવા પડતા નથી. પહેલે મને બહુ જ પ્રોબ્લેમ હતી, પણ હવે જ્યાંથી મને આ યોજના મળી છે નરેન્દ્ર મોદીવાળી, ત્યાં સુધી મને બહુ મજા આવી ગઈ છે રાંધવાની. હું મારા કામ સમયસર કરી શકું છું. હવે મને કાંઈ પણ પ્રોબ્લેમ નથી. મારું નામ કેરાસિયા ગીતાબેન છે. હું કુનરિયા ગામની રહેવાસી છું. ભુજ તાલુકામાં આવેલું છે આ ગામ. અને મિશન મંગલ યોજના હેઠળ અમે સખી મંડળ જે ચાલુ કર્યું છે, અમે સખી મંડળમાં જોડાયા. પહેલાં તો અમે બધી બહેનો ઘરમાં જ રહેતા હતા. આત્મનિર્ભર કેવી રીતે થવું, બધી બહેનો 10 બહેનો અમે જોડાયા. એના પછી અમે બધી ટ્રેનિંગો લઈએ છીએ, ભરત ગૂંથણની, મીણબત્તીની, એવી બધી ટ્રેનિંગો લીધી છે. અમે ફટાકડાની પણ અહીંયા ગામમાં સ્ટોલ રાખ્યું હતું કે સિઝનેબલ સ્ટોર રાખ્યું હતું. દિવાળી પૂરતું 15 દિવસ માટે અમે સ્ટોલ રાખ્યું હતું. 10 બહેનો ભેગા મળીને એનામાંથી અમે લોન લીધી હતી સખી મંડળમાંથી 50,000 જેવી. એ 50,000માંથી અમે બધી ખરીદી કરી હતી ફટાકડાની, ને અમને સારો એવો નફો પણ મળ્યો હતો. બધી બહેનો આત્મનિર્ભર બને. અને આપણે ગમે એ સખી મંડળ નહોતું ત્યારે કોઈની પાસે આપણે લોન લેવા જતા તો બહેનો ભાઈઓ આપણને લોન ના આપતા કે આ બહેનો લોન લે છે ક્યારે આપણને પાછી આપશે, અને એનો વ્યાજનો દર પણ ઊંચો હતો. એટલે અમે સખી મંડળમાં જોડાયા અને જે લોન અમને જોઈએ જ્યારે પણ ગમે તે બેન અટકે છે ત્યારે અમે લોન લઈએ છીએ અને અમને 1% દરે લોન મળે છે અને બહેનો આત્મનિર્ભર બની છે. અત્યારે આ યોજનાનો લાભ અપાવવા માટે અમે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માની છીએ કે જે અમને આવા સારા યોજનાનો લાભ અપાવે છે અને ગામડાની બહેનો પણ આગળ નીકળતી થઈ છે અને આત્મનિર્ભર બની છે. શિક્ષણથી લઈને સૈન્ય સુધી, ઓટોમોબાઈલથી લઈને અવકાશ સુધી, ગૃહથી લઈને ગ્લેમર સુધી, હાથ વણાટથી લઈને હાઈટેક ટેકનોલોજી સુધી, કૃષિ કસબથી લઈને કંપનીના સંચાલન સુધી, આજે સ્ત્રી શક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે. ગુજરાત ગાથા. ગુજરાતના ગામડાની સમૃદ્ધિ અને દેશની પ્રગતિ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાતની પરિકલ્પનાને સિદ્ધ કરી રહ્યો છે ગુજરાતનો ગ્રામીણ વિકાસ. વર્ષ 2025-26ના બજેટમાં રૂપિયા 13,772 કરોડનો કરાશે ખર્ચ. ઘર વિહોણા પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં 2 લાખથી વધુ આવાસોનું થશે નિર્માણ. ગોબરધન પ્રોજેક્ટની નવીન પહેલથી કચરાને ઉર્જામાં પરિવર્તિત કરાશે. ગામડાઓ સ્વચ્છ અને સુંદર બને તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત રૂપિયા 330 કરોડના ખર્ચે ડોર ટુ ડોર કરાશે કચરાનો નિકાલ. મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુથી સખી સાહસ યોજનામાં વ્યવસાય શરૂ કરવા રાજ્ય સરકાર આપશે આર્થિક સહાય. ગ્રામીણ વિકાસની આવી અનેક પહેલો થકી સાકાર થઈ રહ્યું છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું. ગુજરાત ગાથા. શિક્ષણથી લઈને સૈન્ય સુધી, ઓટોમોબાઈલથી લઈને અવકાશ સુધી, ગૃહથી લઈને ગ્લેમર સુધી, હાથ વણાટથી લઈને હાઈટેક ટેકનોલોજી સુધી, કૃષિ કસબથી લઈને કંપનીના સંચાલન સુધી,
આજે સ્ત્રી શક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે. આવી ગરવી ગુજરાતની ગરવી નાર નિર્ભીક બની આધુનિક ગુજરાતના સર્જનમાં યોગદાન આપે. સ્ત્રી વધુ આધુનિક અને ઉન્નત થાય, તેઓના માટે સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણનું સર્જન થાય, મહિલા શક્તિ વધુ સશક્ત થાય, તેનું અભૂતપૂર્વ આયોજન મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં બજેટ 2025-26માં કરવામાં આવ્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર માતા બહેનોના એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટ એમ ત્રિપાખ્યા વ્યૂહ સાથે સેવારત છે. ગુજરાતમાં વિવિધ વર્ગોના વિકાસ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. તેમાંથી 189 જેટલી યોજનાઓ સંપૂર્ણ રીતે મહિલાઓ માટે છે. રાજ્ય સરકાર મહિલાઓના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. તેમણે નારી શક્તિના મહત્વને પ્રાથમિકતા આપીને વિકાસના દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે તેવો અભિગમ સાર્થક કર્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જન ભાગીદારીથી જન નેતૃત્વના માર્ગને નવ દિશા અર્પણ કરવા નારી શક્તિ અધિનિયમ 2024 કાર્યાન્વિત થવાની સાથે નવ ભારતના સર્જનમાં સ્ત્રીની 33% ભાગીદારી સુનિશ્ચિત તો થશે જ, પણ આજે ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકાથી માંડીને નાના નાના એકમો સુધી નારી નિર્ણયો દ્વારા ગુજરાતનો તીવ્ર અને અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસને નવી પાંખો મળે, મહિલા શક્તિને ઉડવા ખુલ્લું ગગન મળે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ગુજરાત સરકારના બજેટ 2025-26માં મહિલા અને બાળ વિકાસ માટે ₹7,668 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગુજરાતના વિકાસ માટે ખભાથી ખભો મેળવી નોકરી અને રોજગાર કરતી મહિલાઓને સગવડતા મળી રહે. ઘર કે વતનથી દૂર હોવાના કારણે તેમને રહેવા કે ખાવાની અગવડતાનો સામનો ન કરવો પડે. આ ઉત્તમ હેતુ સિદ્ધિ માટે વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમન હોસ્ટેલના બાંધકામ માટે ₹69 કરોડની જોગવાઈ ગુજરાત સરકારના બજેટ 2025-26માં કરવામાં આવી. हमारे यहाँ शास्त्रों में नारी को नारायणी कहा गया है. नारी का सम्मान यही समाज और देश के विकास की पहली सीढ़ी होती है. इसलिए विकसित भारत बनाने के लिए, भारत के तेज विकास के लिए आज भारत विमेन लेड डेवलपमेंट की राह पर चल पड़ा है. हमारी सरकार महिलाओं के जीवन में सम्मान और सुविधा दोनों को सर्वोच्च प्राथमिकता देती है. राजनीति का मैदान हो या खेल का मैदान, न्यायपालिका हो या फिर पुलिस, देश के हर सेक्टर में, हर क्षेत्र में, हर आयाम में महिलाओं का परचम लहरा रहा है. આજના ગુજરાતમાં કાર્યાન્વિત હજારો આંગણવાડી સ્ત્રીઓને રોજગારી આપવાની સાથે બાળકોને પોષણક્ષમ આહાર, ભાર વગરનું ભણતર અને સાથે સાક્ષર ગુજરાતના સર્જનમાં પણ પોતાનું અભૂતપૂર્વ યોગદાન અર્પણ કરી રહી છે. આ આંગણવાડીની વ્યવસ્થાને વધુ પ્રભાવી અને કાર્યક્ષમ બનાવવાના ઉમદા હેતુને ધ્યાને રાખી આંગણવાડીના માળખાકીય વિકાસ માટે ગુજરાત સરકારના બજેટમાં ₹274 કરોડની ફાળવણી કરવામાં આવી. સાથે સાથે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતન માટે પણ ₹1241 કરોડની જોગવાઈ બજેટ 2025-26માં કરવામાં આવી છે. મારું નામ વણકર જ્યોત્સનાબેન અમૃતભાઈ. હું આશાબેન તરીકે આ ગામ આગિયા ગામમાં નોકરી કરું છું. અને હું જે ANC, PNC માતાઓ, સગર્ભાઓ બરાબર અને એ બધાને લઈ અને હું SDSC ખેડબ્રહ્મા ખાતે હોસ્પિટલ લઈ જાઉં છું.
તેમને જનની સુરક્ષાનો 700 રૂપિયા, KPSYનો એ તમામ લાભો અપાઈએ છીએ અમે. ગંગા સ્વરૂપા આર્થિક વિકાસ યોજના અંતર્ગત વિધવા માતા બહેનોને આર્થિક મદદ પહોંચાડી શકાય, તેમને મદદ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારની તકલીફોનો સામનો ન કરવો પડે, તેની તકેદારી પણ ગુજરાતની મૃદુ સરકાર દ્વારા રાખવામાં આવી છે. અને DBTના માધ્યમે લાખો ગંગા સ્વરૂપ માતા બહેનોને માસિક ₹1250ની સહાય નિર્વિઘ્ન મળતી રહે, તેના માટે ગુજરાત સરકારના બજેટ 2025-26માં ₹3,015 કરોડની જોગવાઈ કરવામાં આવી. સગર્ભા સ્ત્રીને ચાલુ માસિક વેતન પર 6 માસની રજાનું પ્રાવધાન કરીને માતૃત્વને વંદન કરવાનું કાર્ય તો કરવામાં જ આવ્યું છે, પણ સાથે સાથે સગર્ભા મહિલા અને ધાત્રી માતાની દેખરેખનું આયોજન પણ બજેટ 2025-26માં કરવામાં આવ્યું. પોષણ સુધા યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા મહિલા અને ધાત્રી માતાને દિવસમાં 1 વખત પોષણ સભર આહારની પ્રાપ્તિ થાય, જેથી મહિલા અને બાળકના પોષણની યોગ્ય કાળજી રખાય. સાથે સાથે ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી દ્વારા આરોગ્યની જાળવણી કરાય. આ હેતુ સિદ્ધિ માટે ₹90 કરોડની ફાળવણી કરવામાં આવી. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. કોઈ પણ દેશ અને રાજ્ય વિકસિત ત્યારે જ બની શકે જ્યારે તેની પેઢીઓ સ્વસ્થ, સક્ષમ અને સબળ હોય, સુપોષિત હોય. માતા અને બાળક તંદુરસ્ત અને પોષણક્ષમ હોય તે સ્વસ્થ રાષ્ટ્ર માટે પાયાની શરત છે. નારી એટલે કે માતા, બહેનો, દીકરીઓના યોગ્ય પોષણ, ખાસ કરીને સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને પુખ્ત વયની દીકરીઓના પોષણને તેમણે પ્રાથમિકતા આપી છે. આ ઉપરાંત વિકસિત ભારતના નિર્માણના પાયારૂપ ભાવિ પેઢી એવા બાળકોને પણ પોષણક્ષમ બનાવવાની મુહિમ ઉપાડી છે. गुजरात गाथा માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના પ્રવાહને વેગવંતો બનાવે છે રાજ્ય સરકારનું બજેટ 2025-2026, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ બાલવાટિકાથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધી વંચિત પરિવારોના વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક સહાય. તો તમામ જાતિ અને વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્યના 10 જિલ્લાઓમાં નવા સમરસ છાત્રાલયોનું નિર્માણ થશે. યુવાનો સ્વરોજગાર માટે સહાય મેળવીને આગળ વધશે તો દિવ્યાંગજનોને અપાતા સાધન સહાયનો વ્યાપ હજી વધશે. તેમજ વિવિધ આવાસ યોજનાઓ થકી ઘરનું સપનું થશે સાકાર. કુલ ₹6,807 કરોડના આયોજન થકી ગરીબ અને વંચિત પરિવારોનો શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષ સાધશે. ગુજરાત બજેટ 2025-2026 આ છે વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણનું. गुजरात गाथा પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના નાના બાળકોને આંગણવાડીમાં પોષણયુક્ત ગરમ નાસ્તો અને ભોજન મળી રહે, તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે બજેટ 2025-26માં ₹973 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગુજરાત સરકારનો પ્રમુખ પ્રયત્ન છે કે મહિલાઓની ખાસ કાળજી અને દેખરેખ રાખવામાં આવે, અને તેમાં પણ અગ્રતા ધરાવે છે સગર્ભા સ્ત્રીઓ, કારણ કે તેમના ગર્ભમાં ગુજરાતના ભવિષ્યનું સર્જન થઈ રહ્યું છે. અને તેથી જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા માતા બહેનો માટે ખાસ પ્રયોજન કરવામાં આવ્યું છે. પાત્રતા ધરાવતી દરેક સગર્ભા સ્ત્રીને 1000 દિવસ સુધી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવાનું આયોજન પણ બજેટ 2025-26માં કરવામાં આવ્યું, અને તેના માટે ફાળવવામાં આવ્યા ₹372 કરોડ. આજની આધુનિક જીવનશૈલીના કારણે ઘણી વખત પોષણનો અભાવ ઉદ્ભવે એ વાત સામાન્ય છે. ઝડપી અને તીવ્ર ગતિથી ચાલતા સમાજ સાથે કદમતાલ મિલાવવાની અભૂતપૂર્વ શક્તિ સ્ત્રીમાં વસેલી છે. તે સ્ત્રી શક્તિને
પોષણથી પરિપૂર્ણ કરવાનો વિચાર પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને પૂર્ણ યોજના અંતર્ગત કિશોર કાળ દરમિયાન જ કિશોરીઓના કુપોષણને ઘટાડી શકાય, લોહ તત્વ એટલે કે હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય અને સરળતાથી પોષણસભર આહાર કિશોરીઓ સુધી પહોંચાડી શકાય તે હેતુને ધ્યાને લઈ કિશોરીઓને પૂર્ણ શક્તિના પેકેટ્સ આપવા ગુજરાત સરકારના બજેટ 2025-26માં રૂપિયા 335 કરોડની જોગવાઈ કરવામાં આવી. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની દીર્ઘ દ્રષ્ટિ અને ઉદાર નીતિના કારણે આજે સામાજિક વ્યવસ્થાઓમાં સ્ત્રી અને પુરુષ સમાન થયા છે. દીકરીનું જીવન વધુ સુરક્ષિત થાય, તેને જીવનમાં આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય તેનું ધ્યાન પણ ડબલ એન્જિનની તીવ્ર ગતિએ ચાલતી ગુજરાત સરકાર દ્વારા રખાયું છે અને વાલી દીકરી યોજના અંતર્ગત સહાય અર્પવા માટે બજેટ 2025-26માં ફાળવવામાં આવ્યા રૂપિયા 325 કરોડ. મારું નામ હિનાબેન વિમલભાઈ રાજગોર છે, ગામ મસ્કા, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ. સરકારશ્રીએ આપણને વાલી દીકરી યોજના અંતર્ગત કેટલી યોજનાઓ આપણને દીકરી માટે આપેલ છે, તો સરકારશ્રીનો ખૂબ આભાર માનવો જોઈએ. જ્યારે મારી દીકરી ધોરણ 1માં જશે એટલે સરકારશ્રી તરફથી 4,000 મળવાના છે. જ્યારે માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 9માં જશે એટલે એને 6,000 મળવાના છે. જ્યારે 18 વર્ષની ઉંમરે સરકારશ્રી તરફથી 1 લાખ રૂપિયા મળશે એટલે કુલ મળીને 1,10,000 સરકારશ્રી આપને આપશે. વાલી દીકરી યોજના સહાય આપવા બદલ માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત. દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે અને વળી એમાંય પાછા વિવિધ પોષણોને ઉમેરવામાં આવે તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય. આ પોષણયુક્ત દૂધને બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ સુધી પહોંચાડવાનું ભગીરથ આયોજન બજેટ 2025-26માં કરવામાં આવ્યું અને દૂધ સંજીવની યોજના અંતર્ગત ફોર્ટિફાઈડ દૂધ બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા માતા સુધી પહોંચાડવા માટે ફાળવવામાં આવ્યા રૂપિયા 133 करोड़. 21वीं सदी के भारत के तेज विकास के लिए महिलाओं का तेज विकास, उनका सशक्तिकरण उतना ही जरूरी है. आज भारत महिलाओं की आवश्यकताओं, उनकी आकांक्षाओं को ध्यान में रखते हुए योजनाएं बना रहा है, निर्णय ले रहा है. सेना से लेकर खदानों तक हमारी सरकार ने महिलाओं के लिए अपनी पसंदीदा काम करने के लिए सारे रास्ते खोल दिए हैं. उन माताएं उन दरवाजों पर दस्तक दें, ये आज हमने स्थिति पैदा की है. हमने महिलाओं के जीवन चक्र के हर पड़ाव को ध्यान में रखते हुए अनेक नई योजनाएं बनाई है. महिलाओं का जीवन आसान बने, उनके जीवन से मुश्किलें कम हो, उन्हें आगे बढ़ने के ज्यादा से ज्यादा अवसर मिले, ये हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक. આધુનિકતાની પાંખ લગાવી ઉડવા મળશે ગગન અપાર. સ્ત્રી સશક્તિકરણને સાર્થક કરવા પ્રયત્નશીલ છે ગુજરાત સરકાર. વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણનું, સ્ત્રી સશક્તિકરણનું અભૂતપૂર્વ આયોજન બજેટ 2025-26. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. આપણું ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા.